નડતર રૂપ લારીઓ હટાવવા સમયે પીઆઈ છે પોતાની ફરજ ચૂક્યા હતા। નડતર રૂપ લારીઓ ખસેડવામાં ટ્રાફિક પીઆઈ પોતાની મર્યાદા પણ ભૂલ્યા હતા। ભુજમાં ફેરિયા અને પાલિકા વચ્ચે ચાલતો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે। વૃદ્ધા અને મહિલાને ધક્કા મારી અને જીપમાં બેસાડાતા આ આખો વિવાદ વકર્યો છે। ભુજ પાલિકાની દબાણ શાખાએ ફેરિયાઓને દૂર કરતા વિવાદ થયો છે, જેમાં ટ્રાફિક પીઆઈ છે પોતાની મર્યાદા પણ ચૂક્યા હતા। વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે। કૌશિક, શું વધુ વિગતો અંગે? જી ચોક્કસથી ગઈકાલે ભુજ શહેરના વાણિયાવડ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન ટ્રાફિક પીઆઈએ પોતાની મર્યાદા ચૂકવીને મોટી ઉંમરના માજીને પણ સાથે સાથે જીપમાં બેસાડ્યા હતા અને ધક્કામુક્કી કરીને જીપમાં બેસાડાતા આ વિવાદ વધુ વકર્યો છે। અને આ રીતે કોઈ માન મર્યાદા વગર જ વૃદ્ધ વ્યક્તિની શરમ ન જળવાય તે બાબત અત્યંત શરમજનક કહી શકાય તેમ છે। અને આ અંગે તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે। ભુજના ત્રિકોણ બાગથી અનમ રિંગ રોડ સુધીના ટ્રાફિકને નડતરરૂપ બનેલા લારીઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી। જોકે આ કાર્યવાહી યોગ્ય ન હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે। મહિલા પોલીસ હોવા છતાં પણ પીઆઈએ પોતાની મર્યાદા લાંઘીને બંનેને ધક્કા મારી અને ગાડીમાં બેસાડ્યા હતા। આ ઘટનાને પગલે વિવાદ વધુ વકર્યો છે। દરમિયાન પીઆઈએ કાયદો વ્યવસ્થાની દુહાઈ દઈને એમણે કરેલી કાર્યવાહીને યોગ્ય ઠેરવી રહ્યા છે। જોકે આ સમગ્ર ઘટના અંગે વિવાદ વધુ વકર્યો છે। જી આભાર કૌશિક જાણકારી માટે।